શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં. તો ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવજો, ગુજરાતની 32 સીટો જીતાડજો, આપણી બે સીટો અહીંયા જે ભેગા થયા છે બધા જીતાડજો. પાક્કો. બોલો ભારત માતા કી. બનાસકાંઠાની રાજનીતિ ગુજરાતની બધી જ બેઠકોમાં સૌથી ચર્ચાસ્પદ જે રહેલી સીટ કહી શકાય, બેઠક જે કહી શકાય એ છે બનાસકાંઠાની બેઠક. એક સાઈડ ભાજપ ઉમેદવાર અને ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ઉમેદવાર. બંને ઉમેદવારો મજબૂત છે, સક્ષમ છે અને ક્યાંક આ સીટ ઉપર કઈ રીતની પરિસ્થિતિ હવે ઊભી થશે એનું કોઈને નક્કી ન હતું. એવામાં ક્યાંક એવી વાતો પણ થઈ રહી હતી કે ગેનીબેન જીતી પણ શકે, એના પણ સંભાવના વધારે કહી શકાય એમ છે. અને એવા સમયે સમાચાર આવે છે કે નરેન્દ્ર મોદી એ બનાસકાંઠામાં પ્રચાર માટે આવવાના છે. એટલે દરેક લોકોનું એક મનોમંથન જે હતું, જે ધારણા હતી એ તૂટવા લાગી કે ક્યાંક નરેન્દ્ર મોદી જો ડીસામાં સભા કરશે તો એનું ગેનીબેનને મોટું નુકસાન થઈ શકે એમ છે. અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ડીસામાં આવ્યા, અનેક એવી વાતો કરી, પ્રહારો કર્યા અને જેથી કદાચ હવે એવું દેખાઈ રહ્યું છે કે કદાચ કોંગ્રેસને નુકસાન પણ થઈ શકે એમ છે. જો કે થાય છે કે નહીં એના ઉપર હવે થોડા સમય પછી એનું આખું કઈ રીતના આખા સમીકરણો બદલાય છે, કઈ રીતે નુકસાન થઈ શકે એની હવે થોડાક સમયમાં ખબર પડી જશે. પરંતુ આ ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કઈ વાતો કરી, કઈ રીતે પ્રહાર કર્યા એના ઉપર થોડીક નજર કરવી છે. આખા પોતાના ભાષણમાં કયા એવા મુદ્દાઓ ઉપર એમને વાત કરી છે કે જેથી મતદારો સુધી એમની વાત પહોંચે એના ઉપર થોડીક વાતો કરવી છે. દરેક રાજકીય પક્ષ એકબીજા ઉપર પ્રહાર તો કરતા જ હોય છે. તો શરૂઆતથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સભાને સંબોધનની શરૂઆત કરી ત્યારથી જ તેઓને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. એમને કોંગ્રેસ ઉપર પ્રહાર જે સૌથી પહેલાં તો એમને એક જ વાત કરી કે 2014 પહેલાં, એટલે કે હું જ્યારે વડાપ્રધાન હતો, જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી એ સમયની હાલાતની થોડીક વાતો કરી કે આતંકવાદી હુમલા થતા, કર્ફ્યુ લાગી જતા, મોંઘવારી અનેક સ્તર ઉપર હતી, ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થતો હતો. અનેક ઘણી એવી વાતો કરી કે જેથી ત્યાં ક્યાંક ને ક્યાંક તેઓ કોંગ્રેસ ઉપર પ્રહાર કરી શક્યા. અને એમને વાત કરી કે યુવાનોને બહુ ચિંતાનો વિષય હતો કે એમને રોજગાર માટે એમનું ભવિષ્ય કેવું હશે આ કોંગ્રેસની સરકારમાં. અને જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા 2014 પછી, જ્યારે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર બની એના પછી ઘણું બધું બદલાઈ ગયું છે. અનેક એવા વિકાસના કામો ગણાવ્યા, અનેક એવી યોજનાઓ ગણાવી. જોકે ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ નથી થયો એવું પણ નથી. અમુક એવી બાબતો છે કે જે ચોક્કસ પ્રમાણે એમને વિકાસ કર્યો છે. વિકાસને એમની જે વાતો ગણાવી એમાં એમને વાત કરી ખાસ કરીને બનાસકાંઠા માટે, દેશ માટે તો અનેક એવી વાતો ગણાવી, પરંતુ ખાસ કરીને જો બનાસકાંઠાની વાત કરીએ તો એમને વાત કરી કે લાઇટની, કે જ્યારે તમે જમતી વખતે સાંજે જ્યારે વાળું કરવા જાઓ તો લાઇટ પણ નથી કોંગ્રેસની સરકારમાં. અને ખાસ કરીને બનાસકાંઠા એટલે ધૂળની ડમરી ઉડતું બનાસકાંઠા, તેમાંથી પણ નરેન્દ્રભાઈ મોદીએ બચાવવાનો પ્રયત્ન કર્યો. અને ખાસ કરીને થરાદનો જે મત વિસ્તાર છે એ સાઈડનો જે એરિયા છે ત્યાં સૌથી મોટી જો કોઈ પ્રોબ્લેમ હતી તો એ હતી પાણીની સમસ્યા. અને એ સમસ્યામાંથી ભારતીય જનતા પાર્ટીએ સુજલામ સુફલામ યોજના લાવીને એના થકી કેનાલો પાણીથી છલકાઈ ગઈ અને એના કારણે અનેક બનાસવાસીઓનું સારું એવું ખેતીના સંબંધિત જે પણ ધંધા રોજગાર રહેલા છે એમને સારી એવી મહેનત મળી છે અને સારું એવું યોગદાન મળ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે. અને ખાસ કરીને એમને જે વાત કરી કે નળથી જળ યોજના એ બનાસવાસીઓને બહુ કામે આવી છે. એક સમયે પાણીમાં બેડા લઈને પાણી ભરવા જવું પડતું, એવા સમયે નરેન્દ્ર મોદીની સરકાર બને છે અને આ સરકારે અનેક આવા વિકાસના કામો ગણાવ્યા છે અને બનાસના વિકાસો આ બધા એમને ગણાવ્યા છે. જોકે આ બધી વાત સાચી છે, અમુક આવા ઘણા બધા વિકાસના કામો થયા છે. ભાજપની સરકાર આવ્યા પછી બનાસવાસીઓને પાણીની સમસ્યાથી ઘણો બધો એવો છુટકારો મળ્યો છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની સમસ્યાઓમાંથી નરેન્દ્ર મોદી એમને બહાર કાઢ્યા છે. એટલે ક્યાંક આ જે છે કે પાણીનો જે મુદ્દો છે એ ક્યાંક બનાસવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર એમને બટન દબાવવા મજબૂર કરી શકે એમ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી એક વાત કરી કે મારી ત્રીજી ટર્મમાં, એટલે કે આ લોકસભાની ચૂંટણી પછી 2024ની આ લોકસભાની ચૂંટણી પછી જ્યારે મારી ત્રીજી ટર્મ જ્યારે શરૂ થશે તો આ ત્રીજી ટર્મમાં ભારત પણ ત્રીજી અર્થવ્યવસ્થા ઉપર આવી જશે. જો કે આવું થાય છે તો દેશ માટે ફાયદાકારક સાબિત થાય છે, અને આવું થાય છે તો એ દેશ માટે એનાથી રૂડું શું હોઈ શકે. પરંતુ દર વખતે રાજકારણ છે ને એમાં નેતાઓ શું કહે છે એ બહુ મોટો સવાલ હોય છે, કેમ કે એમના ઉપર ભરોસો કરવો કે નહીં એ પણ રહેલું હોય છે. કેમ કે અમુક આગળના આપણે ડેટા જોઈએ આજે કે નરેન્દ્ર મોદી જે કહે છે કે અમે ત્રીજી અર્થવ્યવસ્થા બનાવી દઈશું, ભાજપના અનેક નેતાઓ આવી વાતો કરે છે, પરંતુ એ બનાવે છે કે નહીં, બને છે કે નહીં, એના ઉપર સૌથી મોટો સવાલ રહેલો છે, ક્વેશ્ચન માર્ક રહેલો છે. કેમ કે આ વાત કેટલી સાચી. કેમ કે 2019નું જ્યારે બજેટ રજૂ થયું એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશનો જે જીડીપી છે, જે ઇન્ફ્લેશન રેટનો જે રેશિયો છે એ અમે 5% કરી નાખીશું. પરંતુ 2024 આવી છે, પરંતુ હજી સુધી એ ઇન્ફ્લેશનનો જે રેટ છે, જેનો જે જીડીપીનો જે રેશિયો છે એ છે 3.7%. 3.7% હજી સુધી સહો છે. આ વાત હતી કે 2021 સુધી અમે 5% કરી દઈશું, પરંતુ હજી સુધી માત્ર 3.7% રહ્યો છે. અને જ્યારે ફરીથી 2024માં એમને જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે પ્રધાનમંત્રી નીતિ આયોગની મિટિંગમાં ફરીથી એ જ વાત કરી કે આ વખતે 2027 સુધી એને 7% અમે કરી દઈશું, એટલે કે 7% અમે એને વધારી દઈશું. પરંતુ 2021માં વાત હતી કે 5% કરી દઈશું, પરંતુ 5% પણ નથી થયો અને તમે 7% સુધી લઈ જવાની વાત કરો છો. તો કયા એવા મુદ્દા હશે, કયા એવા વિઝન હશે, એના ઉપર હજી કોઈ ચોખવટપૂર્વક એ લોકો વાત નથી કરતા કે જેના આધારે આપણે કહી શકીએ. તો ત્રીજી અર્થવ્યવસ્થા બને તો સારું જ છે, પરંતુ બને છે કે નહીં એ સૌથી મોટો સવાલ રહેલો છે. અને ભાજપની સરકારમાં બને છે કે નહીં એના ઉપર સવાલ રહેલો છે. કેમ કે અનેક એવા કામો છે કે જે ભારતીય જનતા પાર્ટી ખોટા કરતી હોય એ રીતે પણ જોવા મળી રહ્યું છે. કેમ કે એક સ્ટ્રોંગ વિઝન સિવાય કોઈ પણ રીતે એટલો બધો ઇન્ફ્લેશન રેટ એ એટલો બધો વધી શકે એમ નથી. બીજી એમને અમુક એવી વાતો કરી, ખાસ કરીને એમના ભાજપના જે કાર્યકરો છે એમને એક ટકોર કરી કે જો તમે એવું વિચારતા હોય કે 26 સીટો જીતાડીને હું ખુશ થઈ જાઉં, મોદી સંતુષ્ટ થઈ જશે, તો એ વાત પાયા વિહોણી છે. મારું દરેક પોલિંગ બૂથ પરથી પણ મને સારી એવી જીત મળે, દરેક પોલિંગ બૂથ મારે જીતવા છે. વાત છે કે આવનારી સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવશે, નગરપાલિકાઓની જે પણ ચૂંટણીઓ આવશે એમાં દરેક જગ્યાએ એમને ભાજપનો ભગવો જ લહેરાવવાની વાત થઈ રહી છે કે એટલા મજબૂતાઈથી એમને કામ કરવું પડશે. તો ક્યાંક આ એમના માટે, કાર્યકરો માટે ઉત્સાહનું એક પ્રેરણારૂપ સાબિત થતું હોય એ રીતે પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને એમને એક વાત કહી કે કોંગ્રેસ જોડે કોઈ મુદ્દો નથી. આ વાત ખરેખર સાચી પણ રહી છે. કેમ કે દેશમાં જુઓ તો કોંગ્રેસ જોડે કોઈ એવો મુદ્દો નથી, કોઈ એવું વિઝન નથી કે જેના આધારે મતદારો એમને પંજાનું બટન દબાવી શકે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં મતદાન મથકમાં. પરંતુ કોંગ્રેસ જોડે કોઈ એવો મુદ્દો નથી. પરંતુ આ વાત દેશ માટે છે ને દેશની કોંગ્રેસ સરકાર માટે છે. જ્ઞાનીબેન માટે તમે જુઓ તો આ વાત એટલી સાચી નથી. કેમ કે જ્ઞાનીબેન જોડે અનેક એવા મુદ્દા છે એના આધારે લોકો આજે એમનું પંજાનું બટન પણ દબાવી શકે એમ છે. ગઈકાલનું જે ઉદાહરણ હું આપું તો ગઈકાલે જમાવટ મીડિયા કે જેમાં એમણે એક પ્રયત્ન કર્યો કે આવનારી આ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં કોણ સાંસદ બનશે અને કઈ રીતે જો જે પણ સાંસદ જીતીને આવશે એ કયા વિકાસના કામો કરશે. તો એમાં એમને સૌ પ્રથમ જ્ઞાનીબેનને કોલ કર્યો. જ્ઞાનીબેનને વિકાસના કામો ગણાવ્યા કે હું જો જીતીને આવી, જો મારી સરકાર બનશે તો અમે આ કામો કરશું. પરંતુ એ જ વખતે જ્યારે અમને રેખાબેનને કોલ કરવાનો વાત કર્યો તો રેખાબેન જોડે સમય જ નથી. રેખાબેન ચૌધરી કે જે PhD શિક્ષિત મહિલા છે, પરંતુ એમની જોડે સમય નથી કે તેઓ કયા મુદ્દા ઉપર કામ કરશે કે એની ચોખવટપૂર્વક તેઓ વાત કરી શકે. આ જ વાત મારી સાથે પણ થઈ હતી. જ્યારે પણ રેખાબેનનું નામ જાહેર થયું ત્યારે મેં પણ એમના હસબન્ડ હિતેશભાઈ ચૌધરીને કોલ કર્યો હતો કે સાહેબ અમારે બેનનું ઇન્ટરવ્યૂ લેવું છે, અમને એક ઇન્ટરવ્યૂ માટે સમય આપો. પરંતુ એમની જોડે એ સમયે પણ ટાઈમ નહોતો. એમને ના પાડી હતી કે ઉમેદવારીનું ફોર્મ ભરાયા પછી અમે કંઈક વિચારીશું. જ્યારે ઉમેદવારીનું ફોર્મ ભરાયું ત્યારે એમની ગાડી આગળ હું ખુદ ગયો અને એમને આગળ મેં માઇક કર્યું મને જવાબ આપો, પરંતુ એમને કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ કે નિવેદન આપવાની ઇનકાર કર્યો હતો. એટલે ક્યાંક રેખા
રેખાબેન એ સોશિયલ ન્યૂઝ મીડિયાથી ભાગી રહ્યા હોય એ રીતે છે. એમને જે પોતાની વાત છે કે કયા મુદ્દા ઉપર તેઓ વિકાસના કામો કરશે એ લોકો સુધી એમને પહોંચાડવા નથી, કેમ કે કદાચ એમની જોડે કોઈ જવાબ નથી. અને ખાસ વાત કરું તો રેખાબેન થોડાક રાજકારણમાં પણ નવા છે, તો એમની જોડે કોઈ એવી બોલવાની એટલી કમ્યુનિકેશન સ્કિલ નથી સારી કે તેઓ વાત કરી શકે કે કયા મુદ્દા ઉપર વાત કરશે. કેમ કે તમે એમનું ભાષણ સાંભળો તો બસ એક જ વાત છે, એક જ ગોખણપટ્ટી છે કે મોદી સાહેબે આમ કર્યું તેમ કર્યું. જ્યારે જ્ઞાનીબેનનું સાંભળશો તો જ્ઞાનીબેન અનેક એવા મુદ્દા તમને જ ગણાવશે કે તમે કોંગ્રેસને વોટ કેમ આપો. એટલે આ એક ફરક રહેલો છે દેશની કોંગ્રેસમાં અને બનાસકાંઠાની કોંગ્રેસમાં. એટલે ક્યાંક નરેન્દ્ર મોદીની વાત થઈ રહી છે કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી બનાસકાંઠાના સમીકરણો બદલાઈ શકે છે, જ્ઞાનીબેનને નુકસાન થઈ શકે એમ છે. હવે આવનારા સમયમાં કયા એવા મુદ્દા છે કે જેના આધારે જ્ઞાનીબેનને નુકસાન થાય છે એના ઉપર પણ જોવાનું રહે છે. નરેન્દ્ર મોદીના આ ભાષણમાં મને એવું લાગતું હતું કે કદાચ આ મુદ્દા ઉપર તો પ્રધાનમંત્રી મોદી કોઈ પણ ટિપ્પણી નહીં કરે, અને એ હતી કે મુસ્લિમ કમ્યુનિટી ઉપર. મને જરા એવી આશા નથી નરેન્દ્ર મોદી ઉપર કે કોઈ મુસ્લિમ સમાજની વાત ઉપર ફરીથી આ લોકો કોઈ રાજનીતિ કરશે, પરંતુ એમને એ વાત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એટલે કે જે ચૂંટણી ઢંઢેરો છે એમાં એવું લખેલું છે કે આ એકદમ મુસ્લિમ લીગની વાત થઈ રહી હોય, મુસ્લિમ લીગ તરફ કોંગ્રેસ વધતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે કે દેશની આ જે જે સંપત્તિ રહેલી છે, દેશની જે સંપત્તિ રહેલી છે એના સૌથી પહેલો અધિકાર એ મુસ્લિમ સમાજનો છે અને એને ઉપર આપણે વહેંચી દેવાની છે, મુસ્લિમ સમાજને આપી દેવાની છે. જોકે આ વાત એ પાયા વિહોણી છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કંઈ પણ જગ્યાએ આ વાત ક્લિયર કટ રીતે કોઈ પણ જગ્યાએ લખેલી નથી, અને આજની વાત નથી. આ જ વાત આઈ થિંક નરેન્દ્ર મોદીએ આસામની મિટિંગમાં આ વાત જ્યારે કરી હતી સૌ પ્રથમ કે ભાઈ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તો મુસ્લિમની વાત લખેલી છે, તો એ સમયે દરેક સોશિયલ મીડિયામાં દરેક પ્લેટફોર્મે આ વાત ચગાવી હતી કે નરેન્દ્ર મોદી આ વાત ખોટું કહી રહ્યા છે, આવું કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લખેલું નથી જ. ક્લિયર કટ એમાં આખી અલગ જ વાત લખેલી છે, અને એને રીતે નરેન્દ્ર મોદી એક વડાપ્રધાન થઈને જે એક પ્રાઇમ મિનિસ્ટર છે એટલા સુપ્રીમો કહી શકાય ભારતીય જનતા પાર્ટીના, એવા સુપ્રીમો થઈને તેઓ સાવ એકદમ પાયાવિહોણી વાત કરે છે, ખોટી વાત કરે છે. એટલે આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં જે એમને વાત કરી છે, જે સભામાં એમને વાત કરી કે ભાઈ મુસ્લિમ સમાજની આ લોકો તરફ જઈ રહ્યા છે, તો એ વાત પાયાવિહોણી છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એવું કંઈ પણ લખેલું નથી. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું લખેલું છે એ અમે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે કયા એવા મુદ્દામાં લખેલા છે, ચૂંટણી ઢંઢેરો શું છે એમનો, એમને ક્યારેક એમને બતાવીશું. પરંતુ હિન્દુ મુસ્લિમનો જે આ વાત જે એમને કરી છે એ ક્યાંક જ્ઞાનીબેનને નુકસાન કરી શકે એવું પણ દેખાઈ રહ્યું છે. કેમ કે વારંવાર દેશમાં સોશિયલ મીડિયા હોય આખું એ રીતે લોકોનું બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું છે કે જો હિન્દુત્વ તો ખતરામાં રહ્યું છે, કેમ કે કોંગ્રેસની સરકાર આવશે તો મુસ્લિમોનું આમ થશે તેમ થશે, મુસ્લિમો આપણા ઉપર ખતરો બની શકે એમ છે. દરેક જગ્યાએ આવી એક બ્રેઇન વોશની એક થિયરી ચાલી રહી છે, અને એના કારણે લોકો પણ ક્યાંક હિન્દુ સમાજ ક્યાંક ગભરાતો હોય એ રીતે પણ દેખાઈ રહ્યું છે. એટલે આ જે હિન્દુ મુસ્લિમનો જે મુદ્દો છે એ કદાચ જો લોકો એને સિરિયસલી લઈ લે છે તો કદાચ એ કોંગ્રેસને નુકસાન થઈ શકે છે, જ્ઞાનીબેન ઠાકોરને નુકસાન થઈ શકે એમ છે. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ઘણી બધી વાતો કરી હતી, પણ આ સંક્ષિપ્તમાં અમે તમને આ બધી જે વાતો છે એ એમને મુખ્ય મુદ્દા ઉપર વાત કરી છે. અનેક એવા પ્રહારો એમને આમ આદમી પાર્ટી ઉપર પણ થોડા ઘણા કર્યા છે, અને ક્યાંક એમને કોંગ્રેસ પર પણ કર્યા છે. પર્સનલી કોઈ પણ રીતે કોઈ પણ બાબત ઉપર એમને એવો પ્રહાર નથી કર્યો કે જ્ઞાનીબેન ઉપર કોઈ એવો પ્રહાર નથી કર્યો, પરંતુ ચોક્કસ એમને રેખાબેન ચૌધરીને જીતાડવા લોકોને અપીલ કરી છે. એટલે આવનારા સમયમાં હવે કયા મુદ્દા જે હતું કે બનાસકાંઠાની રાજનીતિમાં ફેરફાર થઈ શકે એમ છે, સમીકરણો બદલાઈ શકે એમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવ્યા પછી, હવે કયા સમીકરણો બદલાય છે અને કેમ બદલાય છે એના ઉપર સૌની નજર રહેલી છે. શું બદલાશે, કઈ રીતનું થઈ શકે એમ છે એ પણ અમને તમને બતાવતા રહીશું. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.